વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સરકાર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આજની તારીખે રાજ્યમાં ઘણી એવી શાળાઓ પણ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે જીવની વધારે ચિંતા રહે છે। એવી જ એક સ્કૂલ છે પાટણના ચાણસ્માની લણવા સ્થિત કેન્દ્રીય જવાહર નવોદય સ્કૂલ। આ શાળાનું નિર્માણ વર્ષ 1995માં કરવામાં આવ્યું હતું। શાળાનું સંચાલન કેન્દ્ર સરકાર અને ગાંધીનગર શિક્ષણ વિભાગથી કરવામાં આવે છે। આ શાળા તેમજ હોસ્ટેલના બિલ્ડિંગ વર્ષોથી ખખડધજ હાલતમાં છે। શાળામાં અનેક સ્થળો પર મસમોટી તિરાડો છે, ધાબાના સ્લેબ તૂટી ગયા છે, હોસ્ટેલના બાથરૂમમાં ટાઇલ્સ ઉખડી ગઈ છે, કન્સ્ટ્રક્શનમાંથી સળિયા પણ દેખાવા લાગ્યા। વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે શાળા અથવા હોસ્ટેલનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે અથવા તો નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવે। વર્ષ 2021-23માં શાળાને ડેમેજ જાહેર કરાયાના સ્વીકારની સાથે પ્રશાસને દાવો કર્યો છે કે શાળા અને હોસ્ટેલની ઇમારત 48 કરોડના ખર્ચે નવી બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થયેલી છે અને ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે।